હાય ફ્રેન્ડ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? આજે અમે લોકો ફેમિલી સાથે ગાંધીનગર સેક્ટર 6 માં આવ્યા છીએ રોયલ મેળો જોવા માટે. હું તમને બતાવું. હની માન્યાંકીનું અહીંયા છે ને. પહેલાં અમે લોકો માછલીઘર જોવાનો પ્લાન કર્યો છે. જોઈએ છીએ અંદર જઈને. હું તમને બતાવી દઉં લુક ગાંધીનગર. અમે અંદર આવી ગયા છે. ફર્સ્ટ પહેલાં ગણપતિ બાપાનું મંદિર, ગણપતિ બાપાની મૂર્તિ મૂકી છે. જય ગણપતિ બાપા. માછલીઘર જોવા માટે અંદર એન્ટર થઈ ગયા છે. આ નાની ફીસ છે. પેલી એન્જલ ફીસ હતી. આ કઈ છે? નામ નહીં લખ્યું ક્યાંય માછલી. ક્યાં લખ્યું? સિલ્વર. મેં કીધું તો એટલી ખુશ થઈ ગઈ છે ને. માછલી જો મોટી આવી. આ માછલીનું નામ છે પીરાના. આ છે વ્હાઈટ ઓસ્કર. કેટલું મસ્ત છે સચ્ચે. હા બેટો, આ બેટો. આ છે ટાઈગર ઓસ્કર. ટાઈગર ઓસ્કર કીને જો કેટલું મસ્ત ફીસ છે. આ છે જીબ્રા. હા, જીબ્રા પ્રાણીમાં જીબ્રા છે ને એના જેવી જ છે. સેમ કલર એ છે ને. આ છે ફ્લાવરન. કેટલું જો નાની. આ સી ચાઇલ્ડ. અરે વાહ. અરે હા, ગૌરામી. મૂછો વાળી. આ છે ગોલ્ડ ફિશ. આલ્બિનો અરવાના. ક્યાં ગઈ? આય રે નીચે. મોન ઉપર શોધું છું. ભાગા आएगी एसके गोल्ड. एसके गोल्ड. हाँ, साबरकांठा गोल्ड है. टाइगर कैट भी सारी. टाइगर ना कैट. मुझे ना बच्चों. क्या? रेड टेल कैट भी सब. कितनी लागे है जो मोटी છે. માછલા નામ બી કેવા છે અજીબ અજીબ. અમને એવું મસ્ત જગ્યા બધી નાની રંગબેરંગી, એટલી સરસ નાના રંગબેરંગી ફી છે. જે હું તમને બતાવું, તમે જોઈ બહુ જ ખુશ થઈ જશો. વાવ, કેટલી નાની છે. જુઓ તો કેટલું મસ્ત છે. આ તમે લુક જોઈ શકો છો. કેટલું મસ્ત લાગે છે. અને છેક સુધી જુઓ, બહુ જ મસ્ત છે ખરેખર. એમ થાય છે કે બસ અહીંયા થોડી વાર માટે બેસી જઈએ, બસ આમને જોઈ જ રહીએ એવું થાય છે. કેટલી મસ્ત નાની છે. એકદમ ઝીણી નાની. બધા જ કલરમાં તમે જુઓ છો. પિંક છે, યલો છે, રેડ છે, બ્લુ છે. બધા જ કલરની ફીસ છે અહીંયા નાની. તમે જુઓ કેટલી મસ્ત છે ખરેખર. જો મારી ખાની માન્યાને તો લોકો ગાંડા થઈ ગયા. એ લોકો તો બસ ક્યાં ગયા એ લોકો. ખાતું નથી કારણ માન્યા એટલી ખુશ થઈ ગઈ છે ને. કેટલી મસ્ત મોટી ઉપર બધા લુક ક્યાં લાગે દેખો તો. બ્લેક. મસ્ત છે. क्या
શાર્ક નથી. હા મન ઉભી રહે ત્યાં હની આવી જાય ત્યાં બેટા. ક્રીનુ કેટલે ઢગલો એક જગ્યા પર ઢગલો થઈ ગઈ બધી. ના અહીંયા નાની છે, ઓલી મોટી છે ના નાની છે. પિંક કલર છે તે કેટલો સરસ લાગે છે. કેટલી મોટી ફિશ છે કે જોતા કેટલી મોટી બેટું જો કિના ડરે છે. વાહ કેટલી મોટી છે. અને કાબી છે વ્હાઈટ માં કેટલી મોટી છે. હા એક મિનિટ. અને આ મગર જેવી ફી છે. મગર સેમ જેવી મગર જેવું લુક છે એનું. મગર જેવો મોં છે એની. માછલીકા તમે જોઈ લીધું ને હવે આવે છે બજારમાં. તો જોવો છો કેટલું માર્કેટ લાગ્યું છે. બધી જ વસ્તુ અહીંયા મળે છે. બજાર લાગી છે. માન્યા જોવે છે અને શું લેવું છે. શું હોય ગેમ રમે છે હાની માન્યા બે. ચલો નાખો. અરે વેરી ગુડ 2 નંબર. બોલા અંકલ ने बोला 2 नंबर मोल का टोटल करेंगे 6 मोल का टोटल ऐसा है. ओके ओके चलो 4 એટલે 6 10 10 ને 2 11 ને 12 તે 14 15 16 17 આયા. 17 ઉપર શું છે? જો અંકલ લેવા જાય છે કે 17 ઉપર શું આવી જોઈએ. ટીનાને જમ્પિંગમાં બેસવું કેવું કરે છે. ક્યાં બેસવું તારે? ક્યાં બેસવાનું? ઓર સહી ગઈ ક્યાં ગાડી બેસો? ગાડી બેસો તો હા ગાડી બેસો. ચલો તો ગાડી બેસો રે. ક્રીનાને ગાડી બેસવું છે. આરી ગાડીમાં બેસવું છે. ક્રીના ગાડીમાં બેઠી છે. એનું બહુ શોખ છે આવી ગાડી બેસવાનો. જમ્પિંગ છે, બધી જ રાઈડો છે. નાના છોકરાઓને બહુ જ મજા આવે. મોટા લોકો માટે પણ છે. કેવું સ્ટેરિંગ પકડ બેટું. હા વેરી ગુડ. હિચકાન બેઠ્યા છે. આવી ખવડાવું. હા મજા આવે કે નો? હા માન્ય તો કેટલી ઉપર ચડી ગઈ છે અને બહુ જ મજા આવે છે જમ્પિંગમાં. ના ઝોલાની મજા લે છે. ઝોલા ખાવાની. હિચકો ખાવાની મજા આવે છે. હિચકો ખાવાની 50 રૂપિયા વસૂલ કરો ને. જો હાલ તો બેસીએ તું થોડો હિચકો ખાઈ લે પછી લઈ જાવ. રાઈડ બધા રાઈડ જોઈ મને એટલા ધબકારા વધી ગયા. ખરેખર મને અત્યારે જ અટક આવી કે એવું થઈ ગયું છે. વાહ ભલે આ લોકો બેસે છે ખરેખર. આ જોવો તો બાપરે ગોળ જોવું છે તો બી મને ચક્કર આવવા માંડ્યા છે. બધા લોકોએ કુલ્ફી લીધી ખાવા માટે. બહુ જ ગરમી લાગતી હતી અતિશય. એટલે કે ચલો કુલ્ફી લઈ લઈએ ખાવા માટે. થોડું ઠંડક થઈ જાય. અને ક્રીના ટ્રેનમાં બેસે છે.
જલ્દી ભાગો ટિકિટે કોલ ચાલ કઈ મળી 9 વાગી ગયા કેટલા વાગે ઓ બાપરે 9 વાગે ગયા હારું હોય તો જલ્દી કરો તો આ પતી ગયો છેલ્લી ચાલ આને ટ્રેનમાં બેસવા કે બેસાડી બાય મજા આવી ગઈ અમે અંદર જોવાની બહુ જ મજા આવી ગઈ અમુક રાઈડોમાં માન્ય બેસી ચીનાને બી બેસાડી બહુ જ હવે અમે લોકો નીકળી ગયા છે બહુ ભૂખ લાગી છે 9 વાગી ગયા છે એનું બી હવે રડે છે તો હોટલમાં જમી પછી અમે નીકળી જઈએ મારા વિડીયો સારા લાગે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો યુટ્યુબમાં મારી ક્રીના પ્રિન્સેસ નામની ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુકમાં ગૌરી પરમાર નામનું મારું પ્રોફાઇલ છે તો પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરજો